મુદ્દે વિરોધીઓ પર અમિત શાહ વરસ્યા હતા। અમિત શાહે ગાંધીનગરમાં કાર્યક્રમમાં વિરોધીઓને આડે હાથે લીધા અને સીમાઓની સુરક્ષાને લઈને કોંગ્રેસના કાળની કપરી સ્થિતિ અંગે પ્રહાર કર્યા। અમિત શાહે કહ્યું કે મોદીના 11 વર્ષના સમયગાળામાં પ્રસ્થાપિત થઈ ગયું છે કે ભારતની સીમા સાથે છેડછાડ ન થાય। પહેલાના સમયમાં પાકિસ્તાન સામે કોંગ્રેસ શાસિત વડાપ્રધાન બોલી નહોતા શકતા, પરંતુ હવે પાકિસ્તાનને તેની ભૂલનો જવાબ ઘરમાં ઘૂસીને આપવામાં આવે છે। અને પાકિસ્તાન સામે આ દેશના કોંગ્રેસના વડાપ્રધાનનો હરફ ઉચ્ચારવાની હિંમત નથી। નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી ઉરી, પુલવામા અને પહેલગામ 3 મોટા હુમલા કરવાની ભૂલ પાકિસ્તાને કરી અને ત્રણેય વાર પાકિસ્તાનને હંમેશા માટે મજબૂત સબક શીખવાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું। પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી, બીજી વાર એર સ્ટ્રાઇક કરી અને ના સુધર્યા ત્રીજી વાર પાક ઓક્યુપાઈ કાશ્મીર નહીં, પાકિસ્તાનની સરહદમાં 100 કિલોમીટર અંદર જઈ ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓના હેડક્વાર્ટરનો ખાત્મો બોલાવવાનો।